ધોરણ 10 ઇંગ્લિશ યુનિટ 6 ની અંદર પ્રી ટાસ્કમાં એક પોયમ આપેલી છે. અ ટીચર ઇઝ અ ફ્રેન્ડ, શિક્ષક મિત્ર છે, who tries to give you wings. wings એટલે કે પાંખો તમને આપે છે by teaching English, ઇંગ્લિશ શીખવે છે, રીડિંગ કરાવે છે and fun things, મજા પણ એટલી જ કરાવે છે. A teacher is like another parent. શિક્ષક છે એક બીજા પેરેન્ટ જેવા, વાલી જેવા છે. so caring, ખૂબ કાળજી રાખે છે. and make sure, અને તમને વિશ્વાસ અપાવે છે કે you have no troubles, તમને કોઈ તકલીફ નથી. and for all problems a cure, सब દર્દો की દવા એટલે કે શિક્ષક. શિક્ષકની ડેફિનેશન અહીંયા શિક્ષકને બહુ જ મહાન ડિફાઇન કર્યા છે. એવું પણ કહેવાય છે કે a teacher is a friend, philosopher and guide. બીજું પણ કહ્યું છે કે an average teacher teaches, એક સામાન્ય શિક્ષક ભણાવે છે. a good teacher explains, એક સારા શિક્ષક સમજાવે છે. the best teacher always inspires, અને એક ઉત્તમ શિક્ષક હંમેશા તમને ઇન્સ્પાયર કરે છે, પ્રેરણા આપે છે. મિત્રો, આ પ્રી ટાસ્કની અંદર જે પોયમ આપી છે તેમાંથી મેં જે તમને બે કોટ કર્યા એ પણ તમે જ્યારે તમારો એસે પૂછાય માય ફેવરિટ ટીચર તો એમાં તમે લખી શકો છો. મિત્રો, તમારો યુનિટ 6 છે આઈ લવ યુ ટીચર, શિક્ષક હું તમને ચાહું છું. આની અંદર શિક્ષક વિદ્યાર્થીને ક્યાં સુધી પહોંચાડી શકે છે, કેટલી ઇન્સ્પિરેશન આપી શકે છે, એવી જ અહીંયા હેલન કેલરની વાત છે, જે જન્મથી આંધળા, જન્મથી તો ન કહેવાય પણ નાની ઉંમરે આંધળા અને બહેરા થઈ ગયા હતા. પરિણામે એમને જે તકલીફો પડે છે અને શિક્ષક જે સહાય કરે છે એની રિયલ સ્ટોરી અહીંયા પ્રસ્તુત છે. તો ચાલો મિત્રો આપણે સ્ટડી કરીએ આપણો યુનિટ 6 આઈ લવ યુ ટીચર. હેલન કેલર became deaf and blind. હેલન કેલર deaf, બહેરા અને blind, અંધ થઈ ગયા હતા when she was very young, ખૂબ નાના હતા ત્યારથી અંધ અને બહેરા બની ગયા. since, જો કે she was deaf, એ deaf હતા, બહેરા હતા. she did not learn to speak, એ સ્પીક કરતા, બોલતા શીખી શક્યા નહીં. હંમેશા મિત્રો બહેરું હોય એ ક્યારેય બોલી શકે નહીં, કારણ કે માણસ બોલતા જ નકલ કરીને શીખે છે. નકલ ક્યારે થાય? જ્યારે તમે સાંભળો ત્યારે. સો her parents, એના માતા-પિતા were extremely worried, ખૂબ જ worried, ચિંતિત થઈ ગયા. then પછી they found Miss Sullivan, એ મિસ સુલિવાનને મળ્યા. a teacher for the deaf and blind. મિસ સુલિવાન કોણ? તો ટીચર, શિક્ષક, deaf બહેરા અને blind અંધ, બહેરા અને અંધના શિક્ષક એવા મિસ સુલિવાનને હેલનના માતા-પિતા મળ્યા. that change, અને આપણે બદલી નાખી હેલન્સ લાઈફ, હેલનનું જીવન. here is an account, અહીંયા એક વૃત્તાંત આપ્યો છે of the turning point, વળાંક in her life, હેલનના જીવનમાં જે વળાંક આવ્યો છે એનો વૃત્તાંત છે, અને એ પણ in her own words, એના પોતાના શબ્દોમાં છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ. I still remember, મને still હજુ પણ યાદ છે that morning, એ સવાર of the year 1887, 1887 ની સવાર મને બરાબર યાદ છે. I was just 7 years of age then, એ વખતે મારી ઉંમર ફક્ત ને ફક્ત 7 વર્ષની હતી. My teacher and Sullivan came, આવ્યા to our house, મારા ઘરે આવ્યા હતા that day, તે દિવસે. next day, બીજા દિવસે she led me, તે મને લઈ ગયા into her room, એમના રૂમમાં, and gave me a doll, અને મને એક ડોલ, ઢીંગલી રમવા માટે આપી. I played with it, હું it એટલે કે ઢીંગલી સાથે રમી for a while, થોડો સમય. then પછી Miss Sullivan made some finger movements on my palm, પછી મિસ સુલિવાને મારા પામ પર, મારી હથેળી પર some finger movements, finger એટલે આંગળીઓ અને movements કરવી એટલે હલનચલન કરવી,
ટૂંકમાં આંગળીઓ મારી હથેળી પર ફેરવી. It was an exciting experience. એ મારા માટે exciting રોમાંચક અનુભવ હતો. I got interested. મને રસ પડ્યો in that play. એ રમતમાં. And started imitating. અને મેં imitate કરવાનું, નકલ કરવાનું શરૂ કર્યું. The movements she made with her finger. એમણે જે ફિંગર થી, એમની ફિંગર એટલે કે આંગળીઓથી મારી હથેળી પર જે મૂવમેન્ટ કરી, જે ફેરવી જે રીતે, એ જ રીતે મેં પણ ફેરવવાનું શરૂ કર્યું. When જ્યારે I finally succeeded. Finally અંતે હું એમાં સફળ થઈ. In doing that correctly. એ કરેક્ટલી સાચી રીતે આંગળીઓ ફેરવવામાં સફળ થઈ ત્યારે I was thrilled. ત્યારે હું એકદમ થ્રિલ થઈ ઉઠી, ઉત્તેજિત થઈ ગઈ. I didn't know. નો એટલે જાણવું ને didn't know હું જાણતી ન હતી that કે I was spelling DOLL કે હું ડોલનો સ્પેલિંગ લખી રહી છું એ મને ખબર હતી નહીં. Some days later. થોડાક દિવસો પછી we were walking. અમે ચાલતા હતા in our garden. અમારા ગાર્ડનમાં ફરતા હતા. Suddenly એકાએક my teacher put my hand. મારા ટીચરે મારો hand, મારો હાથ put એટલે કે મૂકી દીધો under the water tap. water tap પાણીનો નળ ચાલુ હતો એની નીચે મૂકી દીધો. As the cool flow of water. as જેવો પાણીનો cool flow ઠંડો પ્રવાહ ran over one hand. એક હાથ પર પડવા લાગ્યો ત્યારે she spelled. ટીચરે લખી નાખ્યો WATER. સ્પેલિંગ લખ્યો on my other palm. બીજી હથેળી પર તરત જ વોટરનો સ્પેલિંગ લખી નાખ્યો અને મને અહેસાસ કરાવ્યો કે આજે તારા હાથ પર પડી રહ્યું છે એને પાણી કહેવાય. We played this game. અમે આ રમત રમ્યા. Every day. રોજ રમતા. ટચિંગ સ્પર્શ કરીને ડિફરન્ટ અલગ અલગ ઓબ્જેક્ટ્સ વસ્તુઓને સ્પર્શ કરીને અમે આ રમત રોજ રમતા. And it awakened. આ રમતે અવેકન કર્યો, જગાડ્યો my soul. મારા આત્માને જાગૃત કર્યો. I came to know. came to know ખબર પડી કે that everything had a name. દરેક વસ્તુનું એક નામ હતું. Now હવે each name પ્રત્યેક નામ gave birth to a new thought. હવે દરેક નામ નવા જ thought ને, વિચારને જન્મ આપ્યું. Every object દરેક વસ્તુ I touch. જે વસ્તુને હું ટચ કરતી, સ્પર્શ કરતી, seem એ લાગતી હતી to throb with life. throb with life એટલે કે જાણે જીવંત હોય એવું લાગતું હતું. I was connected with the world. આ વર્લ્ડ સાથે, આ દુનિયા સાથે જાણે કે હું કનેક્ટ થઈ રહી હોય, સંપર્કમાં આવી રહી હોય એવું લાગતું હતું through all the words. અને આ સંપર્કનું માધ્યમ હતું આ રોજ નવા નવા શબ્દો જે શીખતા હતા એના કારણે અમને એવું લાગતું હતું કે જાણે હું દુનિયાના કોન્ટેક્ટમાં આવી રહી છું. મિસ સુલીવાન used to મિત્રો ભૂતકાળની કોઈ ટેવ હોય, ક્રિયા હોય તો એના માટે એ વપરાય છે બતાવવા માટે. તો she take me મને લઈ જતા to long walks every morning. રોજ સવારે તે મને ચાલવા માટે લઈ જતા. I had a lot of questions to ask. મારી પાસે બહુ બધા પ્રશ્નો એમને પૂછવા માટે હતા. I would write something. હું કંઈક લખતી on her palm. એમની હથેળીમાં હું કંઈ લખું and in turn બદલામાં she would talk. તેણીની વાતો કરતા into my palm. મારી હથેળીમાં લખીને વાતો કરે as જેવી રીતે people talk લોકો વાતો કરે છે into a baby's ear. બાળકના કાનમાં જેમ લોકો વાતો કરે છે એમ અમે પણ વાતો કેવી રીતે કરતા હતા એકબીજાની હથેળીમાં લખી લખીને. My teacher satisfied. મારા શિક્ષકે સેટિસ્ફાઈ કરી,
સંતોષી my curiosity જિજ્ઞાસા, મારી જિજ્ઞાસાને મારા ટીચરે સંતોષી. નાઉ હવે everything around me, મારી આસપાસનું બધી જ વસ્તુ was full of life, love and joy. બધું જ જાણે જીવનથી ભરેલું હોય, લવ પ્રેમથી ભરેલું હોય અને જોય આનંદિત હોય તેવું લાગી રહ્યું હતું. The second stage of learning, નો શીખવાનો સેકન્ડ સ્ટેજ બીજો તબક્કો was more difficult, એ થોડું વધુ મુશ્કેલ હતું. પહેલામાં તો હતું કે વસ્તુ રમે અથવા વસ્તુને ટચ કરે અને ટીચર લખી દે, પણ બીજો તબક્કો થોડોક વધારે ડિફિકલ્ટ મુશ્કેલ હતો. It was also based, એ પણ આધારિત હતો on the sense of touch, એ પણ ટચ આધારિત સ્પર્શ આધારિત હતો. અહીંયા મિસ સુલિવાન would speak a word, મિસ સુલિવાન એક વર્ડ બોલતા and ask me, મને કહેતા to touch her lips, એમના lips ને ટચ કરવાનો and throat slowly, અને એમના ગળાને અને lips એટલે કે હોઠને ટચ કરવાનું ધીમેથી કહેતા I learn to speak, અને હું બોલતા શીખી ગઈ through the movements of the lips, હોઠના જે movements થાય, હલનચલન થાય and the vibration in the throat, ગળામાં જે વાઇબ્રેશન જે કંપન ધ્રુજારી આવે એના દ્વારા હું બોલતા પણ શીખી ગઈ. મિત્રો અહીંયા મિસ સુલિવાન શબ્દ બોલે અને હેલનને કહે કે તારે મારા લિપ્સ હોઠ અને ગળાને ટચ કરવાનું, અને શબ્દ બોલતા જે વાઇબ્રેશન આવે, જે લિપ્સની મૂવમેન્ટ આવે એના થકી એને ધીમે ધીમે ખ્યાલ આવવા લાગ્યો અને એ પણ બોલતા શીખી ગઈ. When I uttered my first word, જ્યારે હું મારો ફર્સ્ટ વર્ડ પહેલો શબ્દ અટર કર્યો બોલી, it gave me boundless delight, ત્યારે એ શબ્દએ મને boundless unheard delight ખુશી આપી. Now હવે I started, બોલતા શીખી ગઈ એટલે મેં શરૂ કરી દીધું વાતો કરવાનું, talking with my toys, મારા ટોયસ રમકડા સાથે, stones પથ્થરો, trees વૃક્ષો and birds in the garden, ગાર્ડનની અંદર વૃક્ષો અને પક્ષીઓ સાથે વાતો કરવાનું મેં શરૂ કરી દીધું. I felt amazed, મને નવાઈ લાગી, આશ્ચર્ય થયું and delighted, આનંદ પણ થયો as જ્યારે my sister ran to me, મારા સિસ્ટર મારી બેન મારી તરફ દોડતી આવી when I called her, જ્યારે મેં એને બોલાવી ત્યારે દોડતી આવી and my dog, મારો કૂતરો obeyed my commands, એણે મારા કમાન્ડનું મારા આદેશનું ઓબે કર્યું, પાલન કર્યું, એટલે હું ખુશ થઈ ગઈ. I was able to speak, now I was confident, હવે મને વિશ્વાસ બેસી ગયો કે I was able, સમર્થ હતી, સક્ષમ હતી to speak, બોલવા માટે. ટૂંકમાં હવે હું બોલી શકતી હતી. It was a miracle, એક ચમત્કાર હતો. મિત્રો માની ન શકાય એવી વાત છે, પણ આ એક હકીકત છે. When, જ્યારે I studied seriously, જ્યારે હું સિરિયસ થઈને ગંભીર થઈને અભ્યાસ કરતી ત્યારે it seemed, ત્યારે અભ્યાસ મને લાગતો more like play, જાણે કે રમત વધુ હોય than work. then એટલે ના કરતા, એક કામ કરતા રમત વધારે હોય એવું મને લાગતું હતું. ક્યારે? જ્યારે હું ગંભીર થઈને અભ્યાસ કરતી ત્યારે. whenever, જ્યારે પણ anything delighted, કોઈ પણ બાબત મને ડિલાઇટ કરતી, ખુશી આપતી, or interested me, જ્યારે મને એમાં રસ પડતો ત્યારે મિસ સુલિવાન would talk, ત્યારે મિસ સુલિવાન વાતો કરતા about that, એ વસ્તુ વિશે as if, જાણે કે she were a little girl herself, પોતે એક નાની છોકરી હોય એ રીતે મારી સાથે વાત કરતા હતા. She taught subjects like science, સાયન્સ જેવા વિજ્ઞાન જેવા સબ્જેક્ટ્સ વિષયો એમણે શીખવ્યા by making it, એને બનાવીને so interesting, વિજ્ઞાનને એટલો બધો રસપ્રદ બનાવીને શીખવે that I remembered everything, કે મને બધું જ યાદ રહી જતું. તો મિત્રો અહીંયા હેલન કેલર
બે તબક્કા થકી પહેલા તબક્કામાં વસ્તુ ઓળખતા શીખ્યા, બીજા તબક્કાની અંદર બોલતા શીખી ગયા. હવે નેક્સ્ટ પાર્ટની અંદર આપણે આગળ જોઈશું.